પહેલાં આપણે જોઈએ કે બાળકોને ફક્ત સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવતું હતું, ક્લાસમાં શિક્ષણ આપવામાં આવતું હતું. જે શિક્ષકો મૌખિક એમને પાઠ ભણાવતા, બોર્ડ વર્ક કરતા, નો ડાઉટ એનાથી બાળકોનો વિકાસ થતો જ. આપણે જોઈએ કે કોઈ બી યુનિટ ચલાવ્યા પછી આપણે ઇંગ્લિશની વાત કરીએ કે કોઈ પણ સબ્જેક્ટની વાત કરીએ, પણ બાળકને યુનિટ ક્લાસમાં લર્ન કરાયા પછી, શીખવાડ્યા પછી એ બાળકને એ પ્રોજેક્ટર બતાવવામાં આવે તો ખરેખર બાળક એના દ્વારા એ પિક્ચર જોઈને એનો સર્વાંગી વિકાસ કરી શકે છે. હાલમાં અમે તિરુપતિ વિદ્યાલયમાં જે પ્રોજેક્ટર પદ્ધતિ છેલ્લા 3-4 વર્ષથી યુઝ કરી રહ્યા છીએ, તો એના દ્વારા અમે બાળકોને દરેક યુનિટ પત્યા પછી એને પ્રોજેક્ટર બતાવીએ છીએ. તો એ પ્રોજેક્ટર યુનિટ પત્યા પછી બતાવીએ તો બાળકોને ખરેખર એમાં ઇન્ટરેસ્ટ પડે છે અને એ પિક્ચર જોયા પછી એની આંતરિક શક્તિઓનો વિકાસ કરી શકે છે. અને એ રીતે બાળકોને વચ્ચે સ્ટોપ કરીને અમે એના દ્વારા ક્વેશ્ચન પૂછીએ છીએ કે ભાઈ ચલો અત્યાર સુધી તમે આ શીખ્યા, તો એમાં પ્રશ્નોત્તરી દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. બીજું કે પ્રોજેક્ટર જોયા પછી ક્લાસમાં વિદ્યાર્થીઓ જાય છે તો પહેલાં એમને જે પ્રશ્નો કે જે કંઈ બી વસ્તુ યાદ રહેવાની ક્ષમતા હતી એ ક્ષમતા પણ વધી છે કે વિદ્યાર્થીઓ અંદર ક્વેશ્ચન કરે છે કે આપણે ચિત્ર જોયું તો દાખલા તરીકે આપણે એસએસની વાત કરીએ તો એસએસમાં કોઈ ઇતિહાસ છે, એ ઇતિહાસ ક્લાસમાં સર ભણાવે પણ એને પછી જો એ યુનિટ ચલાવ્યા પછી એ પ્રોજેક્ટર બતાવવામાં આવે તો ખરેખર એ વિદ્યાર્થીઓ ઝડપી આખો ઇતિહાસ યાદ કરી શકે છે. ઇંગ્લિશમાં પણ એવું છે કે ઇંગ્લિશમાં એ લોકોની જે સ્પીકિંગ સ્પીચ, લિસનિંગ સ્પીચ પણ પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓનો વિકાસ થાય છે. પહેલાં આપણે ખાલી ઇંગ્લિશમાં સર ભણાવતા તો વિદ્યાર્થીઓ પિક્ચર જોવે અને એનાથી જો લિસનિંગ કરશે તો લિસનિંગ સ્પીચથી એ લોકોનું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થશે. એ પણ મેઇન છે. હાલના યુગમાં આપણે જોઈએ કે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઇંગ્લિશ, તો ઇંગ્લિશમાં વિદ્યાર્થીઓ નીરસ હોય છે. એનું રીઝન કે એ લોકોને આ રીતે પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં નથી આવતું. પણ મારું કહેવું એવું છે કે પ્રાઇમરીથી જ એ લોકોને પ્રોજેક્ટર દ્વારા ઇંગ્લિશનું શિક્ષણ આપવામાં આવે, કોઈ પણ સબ્જેક્ટનું શિક્ષણ આપવામાં આવે તો ખરેખર બાળકોનો આંતરિક વિકાસ થશે, બાળકને શિક્ષણમાં રસ પડશે. ક્લાસ વર્ગમાં કેવું છે કે વિદ્યાર્થીઓ સરનું સાંભળશે, એ સાંભળીને એ લોકોનો આંતરિક વિકાસ એટલો બધો શક્ય પ્રોજેક્ટર જેટલો બનશે એટલો શક્ય નથી કે બની શકશે. પણ જો એ જોશે તો એ લોકો અંદર ક્વેશ્ચનની ડિસ્કસ કરશે, ચિત્રોની ડિસ્કસ કરશે અને એનાથી એ લોકોનો આંતરિક વિકાસ શક્ય બનશે. એટલે ખરેખર પ્રોજેક્ટર પદ્ધતિ જે શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકી છે એ ખરેખર બિરદાવવા જેવી છે. અને આ જ રીતે જો પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ જો પ્રાઇમરીથી અમલમાં સરકારશ્રીએ મૂક્યું છે પણ એનો વધારે સરકારશ્રી ધ્યાન આપશે, દરેક સ્કૂલોમાં પ્રોજેક્ટર છે કે નહીં એ ધ્યાન આપશે અને વિદ્યાર્થીઓને જો એ રીતે શિક્ષણ આપવામાં આવશે તો ખરેખર વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ બનશે. એટલે કે નાનપણથી જ જો બાળક પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ મેળવશે તો એનો આંતરિક વિકાસ, એનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. ઓકે, થેન્ક યુ.